વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે આજરોજ પોલીસ ભવન ખાતે ચાર્જ સંભાળ્યો। વડોદરામાં કાયદો અને વ્યવસ્થા, મહિલાઓની સુરક્ષા સહિત ગુનેગારોને ડામવા માટે જીવન ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે સુચારુ વ્યવસ્થા અંગે શું કહ્યું, આવો સાંભળીએ। મેડમ, સૌથી પહેલા જીવન ન્યૂઝ તરફથી આપને હાર્દિક અભિનંદન છે। થેન્ક યુ। ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડરની વાત કરી છે વડોદરા શહેરમાં, તો આવનારા દિવસોમાં કેવા પડકાર રહેશે અને શું રણનીતિ રહેશે આપની? વડોદરા શહેરમાં હાલમાં ખૂબ જ શાંતિ છે અને આવતા હવે તહેવારો આવશે, જેમાં 31st અને 25th નાતાલનો તહેવાર આવશે। એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં પ્રોહિબિશન ડ્રાઈવ, પીધેલાની ડ્રાઈવ અને અન્ય ડ્રગ્સની પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ રાખવા માટે અને કોઈ કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ના થાય એ પણ ધ્યાન રાખવામાં આવશે। સાથે સાથે કાયદો વ્યવસ્થા અત્યારે ઘણી સારી કન્ડિશનમાં છે, પરંતુ જે પણ ઇસ્યુઝ સતત સામે આવતા રહેશે એને ધ્યાનમાં રાખીને અમારી સીપી સાહેબની સૂચના અનુસાર કામગીરી કરવામાં આવશે। અને મારો અહીંયા અગાઉનો પણ 3 વર્ષનો અને છેલ્લા 6 વર્ષનો ટોટલ 4 વર્ષ હું અહીંયા ડીસીપી નોર્થ, ડીસીપી ઝોન 3, ડીસીપી ક્રાઇમ તરીકે મેં અહીંયા જોબ કરેલી છે। તો આ જે મારો અનુભવ છે અને હું વડોદરા સિટી માટે વધુ સારામાં સારી લોકોને સેવા આપી શકું એના માટે હું પ્રયત્નશીલ રહીશ। મેડમ, જોવા જઈએ તો કે સુરત છે, અમદાવાદમાં છે, ક્રાઇમ રેટ વધારે છે, વડોદરામાં ઓછો છે અને આગળ પણ ઓછું જ રહેશે, એના માટે શું? વડોદરામાં ક્રાઇમ રેટ ઘણો કંટ્રોલમાં છે અને સાથે સાથે પોલીસ તરફથી પણ ઘણી મહેનત કરવામાં આવે છે। ફૂડ પેટ્રોલિંગ રોજનું, અસામાજિક તત્વો ઉપર વોચ રાખવી। તમે જોશો તો ચેઇન સ્નેચિંગ એ ટાઈપના જે ગુનાઓ છે એ તમામ ડિટેક્ટ છે અને એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે। એટલે પબ્લિક સેફટી અને સિક્યુરિટીની જે વાત આવે છે ત્યાં અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી ખૂબ જ સેન્સિટિવ છે અને તરત જ એ અમને સૂચના આપે છે, એ પ્રમાણે કાર્યવાહી થાય છે। તો ક્રાઇમની પણ ટીમ એમાં ખૂબ જ મહેનત કરશે અને જે સિક્યુરિટી અને સેફટી અમે આપી શકીએ એના માટે પ્રયત્નશીલ રહીશું। મેડમ, કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસે ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ પણ રાખ્યા છે, પણ લોકો ક્યાંક ને ક્યાંક સમજતા નથી કે સમજ્યા છે પણ એનો અમલ નથી કરતા, શું કેવું છે? ખાસ તો ટ્રાફિક અને અન્ય જે રાતના સમયે જે બનાવો બની જતા હોય છે એને ધ્યાનમાં રાખીને અમે લોકો ખાસ પબ્લિકને અપીલ કરવા માંગીએ છીએ કે ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરશે તો ટ્રાફિક વધારે સુચારુ રીતના, કારણ કે કમ્યુટર્સની સંખ્યા એટલી વધારે છે, 4 વ્હીલર્સની સંખ્યા એટલી, 2 વ્હીલર્સની સંખ્યા એટલી મોટી સંખ્યામાં છે। વડોદરા સિટી કોસ્મોપોલિટન સિટી છે, આસપાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, રોજનું અહીંયાથી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરવાવાળાની અને એની સંખ્યા મોટી સંખ્યામાં છે, એટલે ટ્રાફિકનું ભારણ તો છે જ। એટલે ટ્રાફિક પોલીસ એના તરફથી બધા જ પ્રયત્નો કરે છે, પરંતુ લોકોની પાસેથી પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ઉપર, ગાડી ચલાવતી વખતે જે ફોન વાપરવો, સીટ બેલ્ટ નહીં વાપરવું, આ બધા ગંભીર પ્રશ્નો છે જે એ લોકો જો પાલન કરે તો વધારે અમને અનુકૂળતા રહેશે। સાથે સાથે કાયદાઓ અને વ્યવસ્થાનું પાલન કરવા માટે લોકોનો પણ સાથ સહકાર ઇમ્પોર્ટન્ટ હોય છે। આગામી સમયમાં મહિલાઓના સુરક્ષા માટેનું શું પ્રાવધાન? મહિલાઓની સુરક્ષા માટે અમારી મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ છે, AHTUની ટીમ છે, આ બધી જ ટીમ ખૂબ જ એલર્ટ રીતના કામ કરી રહી છે અને કરતી રહેશે। અમારા અવેરનેસના પ્રોગ્રામ પણ ચાલે છે અને મહિલાઓને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો અમે ખૂબ જ સેન્સિટિવલી ડીલ કરીએ છીએ, પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપીએ છીએ અને આરોપીઓ તરત પકડાઈ જાય એના માટે પણ અમારા પ્રયત્નો રહે છે। અને મહિલાઓના કોઈ પણ પ્રશ્નો હોય તો એના માટે વી આર ઓલવેઝ ધેર। કોઈ પણ સિનિયર ઓફિસરને પણ આવીને મળી શકે છે, પોલીસ સ્ટેશનમાં પણ આવીને મળી શકે છે। AHTUની ટીમ પણ સતત કાર્યરત હોય છે અને શી ટીમની તો કામગીરી આપ જાણો જ છો કે શી ટીમ 24 કલાક એમના સેવામાં હાજર હોય છે। તો મહિલાઓની સુરક્ષા અને બાળકોની સુરક્ષા અમારી પ્રાઇમ ડ્યુટી છે। સંસ્કારી નગરી વડોદરા શહેરના શહેરીજનો પાસેથી શું અપેક્ષા છે? બસ મેં અગાઉ કીધું એ જ પ્રમાણે કે કાયદા વ્યવસ્થાનું પાલન કરીએ અને પોલીસને સાથ સહકાર આપીએ। પોલીસ ઘણી બધી સારી કામગીરી કરે છે, એને બિરદાવીએ, એનું પણ અને એને પણ એપ્રિશિએટ કરીએ અને અમારા તરફથી કોઈ રહી જતું હોય તો અમને આવીને મળશો તો અમે શ્યોરલી એને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરીશું।